ભગવાને સાધુની સેવા કરેલી, આ ભગવાને સાધુને દનવટ કરેલા ભગવાન હતા, છતાં એમને આટલો દાખલો કર્યો. આપણે તો કઈ કરતા નથી. ઘરમાં મા બાપની સેવા કરે તો બહુ છે, આપણે બીજાની કરવાની જરૂર. ઘરમાં મા બાપની સેવા કરે એટલે 4 ધામ થઈ ગયા તમારે. આ પોતાની માને એક આંસુ નાવા દે ને જીવન દરમિયાન, એનાથી કોઈ મોટું પુણ્ય નથી. એટલે મા બાપની સેવા કરવી. અતિથિ આપણા આંગણે આયા હોય, આપણા આંગણે બ્રાહ્મણ આયા હોય, આપણા આંગણે કોઈ ભિક્ષુક આયા હોય, આપણા આંગણે કોઈ ગાય આવી હોય, કોઈ કૂતરું આવ્યું તો એને રોટલો આપવો આપણે. આ જ આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ છે. એટલે બધા ભક્તોને વિનંતી, આજે ભગવાનની નગર યાત્રા નીકળશે, બધા જોડાજો. નગર યાત્રા પૂરી લાલજી મહારાજના મંદિર આગળ થવાની, ત્યાં આગળ આપણે સમૂહ આરતીનું આયોજન કર્યું છે. બધાએ સમૂહ આરતીનો લાભ લેવાનો, બધાને દીવા આપવામાં આવશે. ત્યાં આગળ લાલજી મહારાજ અને મંદિરમાં જે ભગવાન બિરાજવાના છે, હરિકૃષ્ણ મહારાજ, રાધા કૃષ્ણ દેવ, હું સીધું વડતાલ જ તમારે દર્શન થાય એવા ભગવાન મેં બનાવડાયા. અહીં કોઈ એકાદશીનું દર્શન કરશે, પૂનમે દર્શન કરશે તો એની પૂનમ ભરી જશે, એવા પ્રગટ હરિકૃષ્ણ મહારાજ ને રાધા કૃષ્ણ દેવ પધરાવું છું, જેથી કરીને તમારું સારું થાય, તમારું કલ્યાણ થાય. પણ તમારે ભજન કરવું, બધા નિયમ રાખજો. એક લાલજી મંડળ બનાવજો અને દર રવિવારે ભજન કરજો, દર રવિવારે નાની સભા કરજો, છોકરાઓને મંદિરમાં મોકલજો. ને તો વ્યસની થઈ ગયા, તમને ગાંઠે અને મોટા થઈને તમને તો કાઢી મૂકશે. જો એને સંસ્કાર ના આપ્યા તો તમને રહેવા દે. એને સંસ્કાર આપવા માટે 12 મહિને 2 સાધુને બોલાવવા, કથા વાર્તાનો એને રસ રાખવો, એને પગે લાગતા શીખવાડું. ઘણા તો સાધુને જોઈને પગે ના લાગે, ઊભા રહે. સાધુને જોઈને પગે લાગવું, દનવટ કરવા, આપણને પુણ્ય મળે. સંતને પગે લાગીએ ને તો સંતના આશીર્વાદ મળે. સવારમાં ઉઠીને મા બાપને પગે લાગવા, એના આશીર્વાદ મળે. સંસારમાં 80% લોકો જાગીને તરત ચા પી લે. બોલો, ચા થઈ ગઈ? એટલે બ્રશ તો કરો, દાંતન કરો, દીવો કરો, પછી ચા પીવો. ઉઠીને તરત ચા, ઉઠીને તરત ખાવાનું માંગે. આપણા ભેહું કોઈ ફરક ખરો? ભેહું કરે, ઉઠીને તરત ખાઈને પાણી પીવે. આપણે એવું કહેતા આપણામાં કઈ ફરક રહે? આપણે મનુષ્યનો દેહ ભગવાને આપ્યો, નહીં ધોઈને ચોખ્ખા થઈને ભગવાનનું ભજન કરીને ચા પાણી નાસ્તો કરો ને. એટલે આ સંસ્કાર ક્યારે પડે? તમે સત્સંગમાં આવો તો, નહીં તો ના પડે. પછી અમારી પાસે અમે છોકરો બગડી ગયો, કઈ કરો ને. હવે તમારો છોકરો બગડ્યો, અમારે સુધારવાનું? અત્યાર સુધી લાયા નહીં, મોટો થયો તો લાયા. નાનપણથી એને સંસ્કાર આપવા પડે. છોડ નાનો હોય તો વરે, મોટો થયા પછી વળે? ઘણા પરિવારમાં ફરિયાદ છે, નાના પાટીદારના દીકરા, સુખી દીકરા ડ્રિંક કરતા થઈ ગયા, કટિંગ ખાતા થઈ ગયા. આપણે હિન્દુ છે, આપણે ડ્રિંક ના કરાય, આપણે નોનવેજ ના ખવાય. આ રોડ ઉપર તવા ફ્રાય ચાલે, લે રાતે હારા બધાથી જતા રહે. આપણને એમ કે ફરવા ગયા છે, તઈ બેઠા હોય. જો કે અહીં તો નહીં જતા, પણ ઘણી જગ્યાએ એવું થઈ ગયું છે. તો આપણે ખરેખર એવું કરાય, ખવાય નહીં. તમે જે દિવસે નોનવેજ ખાવ ને, તમારો ધર્મ ત્યાં પડી ગયો, સમજી જાણો. તમારો દેહ અબડાઈ ગયો. તમે લાખ માળા કરો તો પૂન મળે તમને. આવા ભગવાન ઓળખાવનારા સાધુ બન્યા. આપણે આ દેહમાં એવું વસ્તુ નાખવું જેના થકી આપણો દેહનું પોષણ થાય. આજે મસ્ત મેસેજ આવ્યો હતો મારામાં કે માણસો કોઈ મરી ગયું હોય એને અડે તો નહીં લે, અને જીવતા પ્રાણ પશુને મારી ખાઈ જાય. લો, એ ન નડે. મારું માનવ મરી ગયો નડે તો નાય, અને જીવતા જીવને મારી નાખીને ખાઈને નડે. તમે વિચાર કરો, આપણને કોઈ દી ચપ્પુ વાગ્યો તો કેટલું દર્દ થાય? આપણે દાઝ્યા હોય તો કેટલું દર્દ થાય? તો જીવતા પશુને ભૂસી નાખે કોઈ, ભૂકીને એને કેટલું દર્દ થતો, તમે કલ્પના કરો. આપણે ખવાય? ખવાયેલા ના હાથે ના તો પાડો. હા, ના જ પાડીએ ને, ના ખવાય. આપણા દીકરાઓનું ધ્યાન રાખવાનું. માતાઓએ તો ખાસ પોતાના દીકરાઓને ખાસ સારા સંસ્કાર આપવા, જેથી કરીને આપણો પરિવાર ઉજળો રહે, આપણો પરિવારમાં સત્સંગ રહે, ધાર્મિક વાતાવરણ રહે. એટલે ખાસ બધા ભક્તોને નાના સાધુ તરીકે વિનંતી, લાલજી ભગવાન બહુ જબરા છે, ભજન કરજો, સેવા કરજો, તમને બધાનું ધ્યાન રાખશે. ના, સ્વામી કીધું, તમે જેવું લાલજીમાં ધ્યાન રાખશો એવું લાલજીમાં તમારું ધ્યાન રાખશે. એવા રૂડા રૂપારા દયાળુ દેવ છે. નાના દેખાય પણ આનંદ કોટી બ્રહ્માના અધિપતિ છે. કોઈ નાના નથી લાલજી. એ તો આપણે કહીએ લાલજી, બાકી તો બહુ મોટા છે. આ
આપણે તો એની હું સેવા કરવાની, આપણી લાયકાત પણ નથી સેવા કરવાની. જો સાચું કહું તો આપણી લાયકાત એના દર્શન કરવાની પણ નથી, એ દર્શન આપે પણ નહીં. આ તો દયાએ કરીને તમારી સેવા સ્વીકારે, દયાએ કરીને તમારું આપેલું ધન સ્વીકારે, દયાએ કરીને તમને દર્શન આપે. નહીં તો એને કોઈ ધનની જરૂર નથી. હોનાની નગરીનો એકલો માલિક છે કે નહીં? તમે હું એને મંદિર બનાવી આપતા હતા, તમે એને હું દાન આલતા હતા? આપણી હેસિયત પણ નથી. આ તો કૃપાએ કરીને ભગવાન આપણું સ્વીકારે છે. આપણું મોટું ભાગ કે ભગવાન આપણી સેવા સ્વીકારી, એવું માનવાનું. આપણે ત્યાં કોઈ સંત આવે તો એના હાથ જોઈને કેવું, સ્વામી આજે મારા ભાગ ખુલ્યા, તમારે અમારે ઘેર પધાર્યા. આપણે ઘેર કોઈ અતિથિ આવે તો સમજવું કે આપણું મોટું ભાગ્ય, આપણે ઘેર અતિથિ આયા. ભાગ્ય વગર કોઈ આપણા ઘરે આવે ને આપણા ઉંમરે પણ કોઈ ના આવે. એટલે આપણે બધા ભાગ્યશાળી છે. રાઘવપુરાના ભક્તો ખરેખર ભાગ્યશાળી છે. મેં મારા લાઈફમાં 2 લાલજી મહારાજ જોયા. 2 લાલજીમાં હેત બહુ થયું. એક કલાલીના લાલજીમાં હેત અને એક રાઘવપુરાના લાલજીમાં મને હેત થયું. એવા જબર હસતા ને હસતા, કાયમ 12 મહિના હસતા. જ્યારે આવતા લાલજી હસતા હોય. ખરેખર ગામમાં મંદિર બનાવાયો ત્યારે મને ઘણી નાની મોટી વાતો, મને કે સ્વામી બહુ અઘરું છે, નહીં થાય, ફલાણું ઠીકનું. પણ મને લાલજીમાં વિશ્વાસ હતો કે આ લાલજી મને ક્યાંય માગવા જવા દે, મને વિશ્વાસ હતો. અને ખરેખર જે દી ખાતમુહૂર્ત કર્યું ને, રાઘવપુરાના ભક્તોને લાખ લાખ ધન્યવાદ. મને 1 રૂપિયો બહાર માગવા ના જવા દીધો. એટલો બધો જોરદાર. એક ઘરમાંથી દાન મળ્યું, એક ઘરમાંથી. કોઈ એવું ઘર નહીં હોય, વાળંદનું હોય કે પઢિયારનું હોય કે કોઈ પણનું ઘર કે પાટીદાર, તો બધા જ દરેકના ઘરમાંથી જેટલું ધન હતું એના કરતા વિશેષ આપ્યું. આજે લાલજી મહારાજનું મંદિર, અમારા બધા સંતો મંદિર જોઈને રાજી થાય. જેટલા સંત આવે ને, કાલે દેવસ્વામી ચેરમેન મને કે મંદિર બહુ સરસ બનાવ્યું. કાલે નવતમ મને કે વિજય સ્વામી મંદિર એટલે અફલાતૂન બનાવ્યું, જોરદાર. બધા સંતોએ મંદિર વખાણ્યું. બોલો, મેં કહ્યું સ્વામી લાલજી મહારાજનું મંદિર છે, તમારા સંતોના આશીર્વાદ છે. ગામની બહુ ઊંચી ભાવના હતી, એમને શ્રદ્ધા હતી, અમારા ભગવાન છે. અને બધાએ જોરી ભરી દીધી લાલજી મહારાજની. ક્યાંય માગવા જવું, કોઈ 12 ગામનો 1 રૂપિયો આ મંદિરમાં વપરાયો નહીં. અને ઉત્સવનો વારો તો ઉત્સવ માટે પણ 80% ઉપરાંત આ ગામનો સિંહ ફાળો છે. એટલે ગામના ભક્તો ખરેખર કર્ણ સમાન દાનવીર છે. કોઈ નાના ભક્તો છે કર્ણ સમાન દાન, બહુ ડાયા. ખાલી આવું મારે થોડુંક ડાયવર્ઝન કરવાનું છે, બધે ભજન કરવાનું છે. એક તો ગામમાં વહેલા નહીં ઉઠે એ ઉપાધિ હારી. બધું સુખી ગામ, બધા 8 વાગે જ ઉઠે. લે સૌથી વહેલું કોણ ઉઠે ખબર? આ લાલજી મહારાજ ઉઠે. લાલજી કે સ્વામી હું વર્ષોથી હું જ એકલો ઉઠું છું, બધા શાંતિથી આવે કે 9 વાગે આવે, કોઈ 10 વાગે આવે. એ ખરું. પણ બધી માતાઓને વિનંતી કે બધાએ રોજ વહેલા જાગજો. બહેનો જાગતા જ હોય, પુરુષો મોડા જાગે, બહેનો તો વહેલા જાગે, 6 વાગે જાગી જાય. પણ બધા જ બહેનોને વિનંતી, જેટલા રાઘવપુરા રહે છે એ બધા રોજ દિવસમાં 2 વખત દર્શન કરવા જવું. અને વડોદરા રહેતા હોય એમને ફરજિયાત રવિવારે દર્શન કરવાવું. બહુ બીજી હોય તો નોમે આવવાનું ને આવવાનું. ભગવાને આપણને ગાડી બંગલા આપ્યા હોય તો એને ભૂલી જવાય? અડધો કલાક તો નીકળે લાલજી મહારાજ માટે, ના નીકળે? અડધો કલાક તો નહીં. ગમે તેવું કામ મૂકીને દર નોમે તો તમારે નોમ અહીં ભરવાની, કલાલી ભરવી, પછી રાઘવપુરા ભરવી. આ લાલજી ધામ બની ગયું, વિચાર કરો. એટલે ખરેખર તમે બધા ભાગ્યશાળી છો.